ક્યારેક આવા ગૌ ભક્તો જોવા મળે આપણને, હા, ગૌ પ્રેમી હોય. અને અમારે લાલજીભાઈ સાવલિયા છે સુરતમાં, કડવા બાપા મરજાદીના દીકરા છે. અને હું અહીંથી એટલા માટે એને બિરદાવું છું નહીં કે કોઈને સારું લગાડવા માટે. આજે પણ એ ગાયોની સેવા એટલા પ્રેમથી કરે છે. અને ધન્ય છે આ સાવલિયા પરિવારના દીકરાને કે ગાય માટે કદાચ તમે ફોન કરો ને અર્જન્ટલી કે અમારે અહીંયા ગૌશાળા છે અને ગાયોની નિરણ નથી, તો અમારે આ લાલજીભાઈ સાવલિયા છે ને એક ફોન કરવા માત્રથી આ ગાયોને નીણ પહોંચાડે છે. અને રાત્રે 12 વાગે ફોન કરો ને કે અહીંયા ગાય એક્સિડન્ટ થયું છે, પગ કપાઈ ગયો છે, એટલે અમારે લાલજીભાઈ સાવલિયા છે ને દોડતા દોડતા જાય. અને વાલા સૌથી મોટી વાત છે કે આ લાલજીભાઈની બંને કિડની ફેલ છે. તો જુઓ તો ખરા કેટલા ભાવથી ગાયોની સેવા કરે છે અને નિસ્વાર્થ ભાવથી ગાયોની સેવા કરે. અને ખૂબ મોટું યોગદાન છે, કારણ કે અત્યારે છે ને ગાયોની રક્ષા કરવી જરૂરી છે. કારણ કે ગૌ માતા નહીં બચે ને તો આ પૃથ્વીએ નહીં બચે, એટલું યાદ રાખજો. કારણ કે જો આ ગાય આજે આપણને બાંધી નથી શકતા તો કઈ વાંધો નહીં, પણ લાકડી લઈને મારવા ન દોડતા, બાંધો નહીં તો કઈ નહીં. એ કદાચ તમને નુકસાન કરે ને તો એને પશુ સમજીને માફ કરી દેજો, પણ તમે પશુ નહીં થતા. મારી માવડીઓને નમ્ર વિનંતી છે કે એને ક્યારેય એઠું તો ન જ પાતા. બીજું આ કથામાંથી કાંઈ લ્યો, અહીંયા કાંઈ ન ધરી જાવ ને તો મારે કાંઈ જરૂર નથી, કારણ કે હું આ પેટ ભરવાના નિર્વાહ માટે ભાગવતની કથા નથી કરતો. મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આ ભાગવતજી કોઈ સાધન નથી, મને કાંઈ ન દો ને તો કાંઈ નહીં, પણ તમે તમારા સ્વતઃ ધર્મનું તો પાલન કરજો.